ઘરના મેન પાર્ટ તો મેં તમને દેખાડી દીધા, પણ સૌથી મેન શું આવે ખબર? ધાબુ. અને હું તમને દરરોજ દેખાડું. જો લાઇટ કર્યા પછી મારું ઘર આવું લાગે છે. શરૂઆતમાં તમને દેખાશે હિંચકા પછી જો આ ગેટથી આમ ઉપર જતા છે ને દાદરો છે, તો અહીંયા પણ દાદરો છે. સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની. મારી પાસે મસ્ત મજાની ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે. અને તમારા બધાની એટલી બધી કોમેન્ટ હતી ને કે એને ઘર ટૂર લાવો, એટલે કે હોમ ટૂર લાવો, તમારું ઘર કેવું છે કેવું નહીં. તો ચાલો આજે આપણે આને આખું ઘર બતાવવાનું છે. આમ તો આ વ્લોગ વિડીયો તો નથી થવાનો, પણ આખું ઘર તમને ફૂલ ડિટેલ સાથે બતાવી દઈશ કે મારા ઘરમાં આ વસ્તુ છે, આ નથી. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. અને બહારથી આપણું ઘર જો શેરીમાં છે, બહારથી તમને દેખાડી દઉં તો જો આ બ્લુ ડલો છે. બ્લુ ડલાને આપણે અંદર જઈએ. જો અંદર આવતા જ તે જો આવું કાંઈક ઇન્ટિરિયર છે વોશરૂમ, પાણીનો ગોળો, અને આ રીતનું આમ ઉપર જાય છે. આપણે 2 માળ છે અહીંયા. આ જે હેઠળનો દરવાજો રહ્યો ને એને આપણે ખોલશું એટલે કંઈક આવો ઇન્ટિરિયર આવશે. તો જો ફૂલ ડિટેલ આપું છું મારા ઘરની. અને આપણે તમે લાઇટ કરીને દેખાડી દઉં. આમ જો આ છે મારું ફૂલ ઘર, અને આ છે નીચેનો માળ. જો લાઇટ કર્યા પછી મારું ઘર આવું લાગે છે. અને શરૂઆતમાં તમને દેખાશે હિંચકા પછી આપણે આવી આગળ. તો અહીંયા છે કબાટ, અને આ છે માતાજીનું મંદિર. આપણે માતાજીના દર્શન કરાવી દેવી. આહા, જય માતાજી. અને આ બાજુ છે આપણું રસોડું, અને બસ આ જ છે કંઈ આપણો બીજો રૂમ. અને આ બાજુ છે ફ્રીજ. અને આમ જો એટલું છે. અને આપણે કાંઈ વીઆઈપીના દીકરા તો સેવી નહીં, તો સારા રૂમ હોય. એટલે જો મસ્ત મજાને અહીંયા એક ફળિયું તમે કહી શકો. અને ચોકડી છે, અહીંયા વોશરૂમ ને ટોયલેટ. અને આ બાજુ જૂની સાયકલ પડી છે, વોશિંગ મશીન છે. પછી આમ ઉપરનો માળ જાય છે, જો દેખાય આ સાઈડ છે ડેલો, અને ઓલી બાજુ પણ છે ડેલો. ફૂલ ઘર તમને કહી દઉં ને તો 2 માળ નીચે છે ને 2 માળ ઉપર. તો 2 માળ નીચેના આપણે છે ને દેખાડી દીધા છે તમને, તો 2 માળ ઉપરના તમને દેખાડી દઉં. જો પછી દરવાજો ખોલીને તમે આ સાઈડ આવશો ને તો છે ને દાદરા ચડવાના આવશે આમ ઠેઠ સુધી. તો દાદરા આપણે ચડવી તમને દેખાડું ઉપરનો નજારો કેવો છે, એટલે ઉપરનો માળ કેવો છે. જો દાદરા ચડશો ને એટલે હારે જો ફૂલડા ને છોડ ને અહીંયા જો બધું આવશે. અને આ બાજુ છે ભાઈ, તમને આ મકાન તમને દેખાડી દઉં. દરવાજો ખોલતા કંઈક આવો નજારો મળે છે તમને. આ છે શેટી, સામે છે ફ્રીજ, અને હા આ છે મારું છે ને કાકાનું ઘર છે, અને એની બાજુમાં તે અમારું ઘર છે. એટલે 2 અલગ અલગ છે. અને તમને બતાવું, આ બાજુ છે ભાઈ રસોડું, અને આમ જો iPhone 16 Pro Max. અને આમ જો આ છે ભાઈ રસોડું, અને આ જે હમણાં જ કર્યું છે. આપણેનો વ્લોગ અપલોડ કર્યો નથી, પણ જોઈ લો એટલો નજારો છે કંઈક ઉપરના માળમાં. હવે આ તો હતો કે હે ને દરવાજાની મેન ગેટથી ઉપર આવતા, અને હવે આપણે જવાનું છે ઓલા ગેટથી ઉપર જતા. જો હવે આ ગેટથી આમ ઉપર જતા છે ને દાદરો છે, તો અહીંયા પણ દાદરો છે. તો ચાલો કન્ટિન્યુ. અને તમને બતાવી જ દઉં. જો આવ્યા ભેદ તે તમને છે ને છોડવા મળી જાય. અને છોડવાના આમ જો પાન એટલે પાન દો ભાઈ, કરમાઈ ગયા પણ હાલશે. અને ભાઈ આ છે અમારો રૂમ, અને થોડીક છે ને બેકગ્રાઉન્ડ નોઇઝ ઇગ્નોર કરજો. અને આ છે આપણો ભાઈ રૂમ. આ સાઈડ છે આપણું ભાઈ ટેબલ, અને થોડુંક વસ્તુ છે ને આપણી શીખણ થઈ ગઈ છે, એટલે માટે સોરી. પણ તમે રૂમ જોઈ લો ખાલી. શેટી છે, પછી આ બધી વસ્તુ છે. અને આ જો આપણી પેઇન્ટિંગ છે ને, આપણી પેઇન્ટિંગ મેં બનાવી હતી એ છે. તો ચાલો કન્ટિન્યુ. રૂમ તો તમે મારી જોઈ લીધી ને. હવે એ બાજુ છે ને ફળિયું હતું, એ સાઈડ રસોડું હતું, અને આ સાઈડ ફળિયું છે ને તો જો આ સાઈડ પટારો મૂક્યો છે. અને કમેન્ટ કરી દેજો કોના કોના ઘરે આ જૂનવાણી પટારો છે. અહીંયા તમને પટારો કેવી તમે શું કહો કમેન્ટ કરી દેજો. બાકી આમ જો સ્પેસ જુઓ ખાલી. રેડી. આ છે ટોયલેટ ને વોશરૂમ મિક્સ, અને આ બધા ભાઈ કપડાં સુકાતા એટલે ભાઈ થોડું ઇગ્નોર કરજો. ઘરના મેન પાર્ટ તો મેં તમને દેખાડી દીધા, પણ સૌથી મેન શું આવે ખબર? ધાબુ. અને હું તમને દરરોજ દેખાડું છું ને, તો ફરીથી દેખાડી દઉં. તો જો ભાઈ આ સાઈડથી ધાબુ ચડો.
જો ભાઈ દાદરા ચડતા તે કંઈક હે ને આવો નજારો મળે છે, તમે જોઈ શકો છો. ધાબુ પણ બહુ મોટું છે, સ્પેસવાળું બહુ છે. સમજો તમને દેખાડી દઉં. અને આપણે 3 ટાંકા મૂક્યા છે, 500 લીટર, 500 લીટર ને 500 લીટર. લગભગ 1500 લીટર અમારા ઘરે પાણી સ્ટોર થઈ શકે. અને આ સાઈડથી જો, આ સાઈડ છે નાનું ખાલું, ઓલી સાઈડ છે નાનું કાનું, અને વચ્ચે છે મોટે મોટો પટ્ટો. અને તમે ધાબુ જોઈ શકો, એક નંબર લાગે ભાઈ. અને ભાઈ તમે મારા વ્લોગ જોતા હોય ને તમને ખબર જ હશે કે આખો દિવસમાં એકવાર તો ધાબે આવું જ છું. અને ભાઈ આ ધાબાની ઓલી બાજુ આવ્યું છે ને મારા કાકાનું ઘર છે. અને તો કોમેન્ટ કરજો જેને જેને મારું કાકાનું ઘર જોવું હોય ને, તો એનું આપણે હોમ ટૂર બનાવશું. પણ કોમેન્ટ કરી દેજો જલ્દી જલ્દી. અને તમને બતાડવાનું તો ભૂલી ગયો, આ સાઈડ છે હિંગલ, અને ઓલી બાજુ પણ આપણે જો હિંગલ નાખીએ. ફાઇનલી આપણે એને દાદરા ઉતરી જાવી. અને દાદરા ઉતરતા જ તે આવો કાંઈક નજારો સામો આવે છે. બહુ એવું લાગતું હોય છે કે આપણે હે ને ભાઈ અંબાણીના દીકરા છીએ. અને આપણે ઘરે હા ને મોટી મોટી ફોર્ચ્યુનર ને થાર ને ઇનોવા એવું કાંઈ આપણી પાસે છે નહીં. અને ભાઈ આપણે હે ને મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરીએ છીએ, એટલે ભાઈ કાંઈ રીચ કાંઈ છે નહીં આપણી પાસે કાંઈ. એને કમ્પ્લીટ થઈ ગયો છે. તો એને ટ્રાયપોડ આપણે એને ગોઠવી દેવું પડશે, કારણ કે આપણે હે ને થંબનેલ ફોટો હજી બાકી છે પાડવાનો. થંબનેલ ફોટોમાં એવું પાડવાનું હે ને, તમે જોઈ જ લીધો હશે. અમુક યુટ્યુબર ન હોય કે એનું ઘર થોડુંક એમ હોય, પણ તો એમ લખો અંબાણીના ઘરે છે અંબાણી. અરે ભાઈ આપણે મને એવો થંબનેલ બનાવવાનો, એટલે કંઈ હે ને બનાવવાનો. હું બોલું મને કંઈ ખબર નથી પડતી, પણ બોલું શું તો સાંભળી લેજો. અને હા ભાઈ આપણી શેરીની વાત કરીએ તો બહુ મોટી શેરી છે આપણી. તો ભાઈ હે ને હમણાં હે ને સાળંગપુર શું કહેવાય, હનુમાન દાદાની જયંતિ આવે છે. તો આપણે હે ને હાલીને જવાનો પ્લાન હનુમાન દાદાને કહી દીધું છે કે આપણે હે ને જવું જ છે હાલીને. તો એક ભાઈબંધ આપણને મળી ગયો છે કે વાંધો નહીં એમ તારે આવજે. તો જો ટાઈમ રહે તો આપણે જવાનું જ છે. આપણે હનુમાન દાદાના ફૂલ ભક્ત સીવી અને આપણે જવાનું છે સાળંગપુર હાલીને. તો ટૂંક જ સમયમાં તમારો વ્લોગ આવશે. એક 12 એપ્રિલે છે કંઈક હનુમાન જયંતિ. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં, હું કહીશ. આપણે જાઉં અને ચાલીને જવું, તમને બધાને હારે દર્શન કરાવીશ ને સાળંગપુરના. તો બસ હવે તમારો બધો કાંઈક સારો સાથ સપોર્ટ રહ્યો ને, તો આપણે કંઈક નવું ઘર બનાવવાની ટ્રાય કરશું. તો જો પોસિબલ તો છે નહીં, પણ તમારા બધાના સાથ સપોર્ટ અને મારી મહેનતના લીધે બધું જ પોસિબલ થઈ જાય. તો જો આપણી ચેનલમાં નવો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને થોડોક શેર કરી દેજો તમારા ભાઈબંધ દોસ્તારમાં. તો ચલો આજના વિડીયોમાં એટલું જ તે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એકાદા નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.